તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી નવા વ્લોગમાં. તો મિત્રો આપણા વિડીયોમાં થોડાક દિવસ પહેલા ને મહેન્દ્રભાઈની કોમેન્ટ હતી, બરાબર. તો મિત્રો અમુક કારણોસર હું એ કોમેન્ટ તમને બતાવી નતો શકતો. તો ફાઇનલી આજના વિડીયોમાં મેં તમને કોમેન્ટ બતાવી દીધી. આ સ્ક્રીન ઉપર દેખાતી હશે. તો તમે ફટાફટ આપણા વિડીયોમાં કોમેન્ટ કરો, તો આગળના વિડીયોમાં હું તમારી કોમેન્ટ પણ આવી રીતે સ્ક્રીન ઉપર બતાવીશ. થેન્ક યુ મહેન્દ્રભાઈ, મારા વિડીયોમાં તમે કોમેન્ટ કરી એ બધા આભાર તમારો દિલથી. અને આજે છે મિત્રો 1 ઓગસ્ટ, અને મિત્રો આજે પણ જોરદાર વરસાદની આગાહી કરેલી, બરોબર. આગાહી પર આગાહી આવે જોરદાર ભારે વરસાદની. અને કાલે હતી મિત્રો 31 જુલાઈ, ને 31 જુલાઈને સાંજે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. તો તે આખી રાત મિત્રો ધીમે ધીમે જોરદાર વીજળી પવન સાથે એવો હોય ને ધીમે ધીમે વરસાદ આવતો હતો, બરોબર. તો બધું રમણ ભમણ કરીને જતો રહ્યો. જો એટલો બધું તો કાંઈ રમણ ભમણ નથી કર્યું, પણ મોર વરસાદ તો આવ્યો. તો આગાહી સાચી પડી નહીં, અને હજુ તો મિત્રો આગાહી કન્ટિન્યુ ચાલુ જ છે મિત્રો, બરોબર. તો જોઈએ શું પરિસ્થિતિ થાય, બરોબર. તો અત્યારે મસ્ત જો કાંઈ વરસાદ આવતો નહીં, અને પવન આવી જવો બાકી જોરદાર ઠંડો ઠંડો. તો અત્યારે મિત્રો આપણે જવાનું છે ખેતરે, બરોબર, ચાર લેવા માટે, ભેંસુ માટે. કેમ કે ભેંસુને ખવડાવવા માટે ચાર તો જોઈએ લીલી. તો જો મિત્રો આપણું ટ્રેક્ટર મસ્ત તૈયાર કરી મેલ્યું. હવે આપણે જઈશું ખેતરે ચાર લેવા માટે. ફાઇનલી મિત્રો જોઈ લો, અમે મસ્ત હે ને ચાર લેવા માટે આવી ગયા, બરોબર. આપણે જો જોરદાર ફાંટવાર દીધી હા, અને પાછળ જો મિત્રો આપણે ચાર લેવાનું ચાલુ કરી દીધું, બરોબર. જો ફરતી બાજુ પાણી હા, અને જો કેટલો અંદર પગ કરી જાય. તો આવી ખતરનાક સિચ્યુએશનમાં મિત્રો આપણે ચાર લેવી છે, બરોબર. અને જો મિત્રો અહીંયા કેવા જીવજંતુ પડે તમે વિચાર કરો. પારીએ આ બધી ફરતી બાજુ પાણી, એટલે પાણીમાં તો ના હોય, પણ આની અંદર મિત્રો બહુ જીવજંતુ હોય, જેમ કે સાપ, મીછી, એરંડા, પૈડતરું ને બધું મિત્રો આની અંદર પડી રહ્યું હોય. અને ફટામે બધી આની અંદર હાથ ખાલી દેવાનો. તો તમારી જીગર એવી હાડા વિચાર કરો. આ સિચ્યુએશનમાં તમે પોતાની જાતને નાખી દો, અને તમે પછી વિચાર કરો કે હું આવું કરી શકું કે ના કરી શકું. તો આવું બધું હોય મિત્રો. જો જોરદાર ખતરનાક સિચ્યુએશનમાં હોય ને ભાઈનો માહોલ અત્યારે, અને અમે જોરદાર ચાર લઈ રહી. તો ફટાફટ અમે ચાર લઈ લેવી, અને પછી તમને મળીએ, બરોબર. અત્યારે મિત્રો આની અંદર હાથ નાખો બીકે એવી લાગે, અને ચારે વાટવાની. તો અત્યારે મિત્રો જોરદાર સીન થઈ ગયો, બરોબર. અમે ચાર વારતા હતા, એરંડું ભારી ગયા ને તે બધું ફફડે ને બધું અહીંયા નાખીને જેટલી ચાર લીધી એટલી બધી ચાર લઈને બાંધી દીધી. જો બાંધીને અડધી ઓલા ટ્રેક્ટરમાં મેળ દીધી, બીજી અહીં પડી હ, હજુ બીજી આમ લઈને આવે. એમ કરીને જેટલી ચાર વાટી હતી એટલી ચાર લઈને પાછા વ્યાતા થઈ ગયા મિત્રો. એરંડું ભારે એટલે હા ને ફફડાટ પડી ગયો, એટલે ચારે ના વાટી કે બીજું કશું કર્યું નહીં. એમને બધું જેટલી વાટી એટલી લઈને આવતા રહી. હવે જોઈએ આપણે ઘરે, બરોબર. તો જો એક અહીં તો અમે તાંબલો પર હલવાડી મેલી ગાડી, બે ગાડી ઓલા ટ્રેક્ટર ઉપર હા, અને એક ગાડી હજુ બાજુ આવે. બાબુ ની લઈને આવે બીજી એક ગાડી. અને જો મિત્રો એ કાંટા જેવા, એ કાંટા હારું મેં તો ગાડી ઉપાડી આ તારની ઓર બાજુ વટાડવાની. હા, જોરદાર સીન થવાનું હોય અહીંયાથી. અહીં તો મિત્રો હું બ્લોગ શૂટ નહીં કરી શકું, કેમ કે આપણે તે ગાડી એમ કાઢવાની, એટલે બ્લોગ કોઈ શૂટ નહીં કરે. જોયું મિત્રો આવું એડવેન્ચર. હજુ તો મેં તમને અસલી વસ્તુ તો બતાવી નહીં, બરોબર. ત્યાં તો બધી ગારામાં પગ ખૂજી જતા હતા ખેતરમાં, તો અમે ગાડી કાઢી ઉપાડી. તો આવું એડવેન્ચર તો મિત્રો અમે રોજ કરીએ, બરોબર. અને જો ગાઈસ ફાઇનલી આપણે બધું પરનાશી હજર બમ બે જગ્યા રાખી નહીં, ચાર સમજો ચેટલી બધી લઈ લીધી આજ. તો હવે 2 દાડા મિત્રો ચાલ લેવા આવવાનું નહીં, મસ્ત શાંતિને બેસી રહ્યો. ફૂલ વરસાદની આગાહી છે, અને વરસાદે ચાલુ થઈ ગયો સમજો. તમને હવે છે તમે બતાવો રહેજો કંઈક પાણીમાં બતાવો. જો મિત્રો ધીમે વરસાદ ચાલુ થઈ ગયો. હવે બાકા ચીકી બોલાવશે. આપણે ચારે લઈ લીધી, અને જો હવે વરસાદે ચાલુ થઈ જાય, હવે વાંધો નહીં. આપણે હવે ફટાફટ ખસકાવી ગાડી જતી ઘર બાજુ. તો મિત્રો મસ્ત ખેતરેથી ઘરે આવી ગયું છું, અને મસ્ત મજાનું નહીં ધોઈને કપડા બપડા બદલી લીધા છે, અને ચડ્ડી પહેરી લીધી. જોઈ લો ગાઈસ છે કે નહીં. એક ગાડી ભેંસને ખવડાવી દીધી, અને એક ગાડી જો મિત્રો ટોલીમાં પડી હોય, અને મસ્ત મજાનો ટીવી જોતો હતો અંદર ઘરમાં બેઠો. અને બહાર નીકળે ને તો મિત્રો એટલો ઠંડો પવન આવે ને કે વાત જ જવા દે. ઘરમાં ગમતું નહીં, અને આમ જો બહાર ચો મસ્ત ઠંડો પવન આવે. ભાઈ સાહેબ ભારે વરસાદની આગાહી તો કરીએ, પણ મિત્રો વરસાદ તો નહીં આવતો, પણ પવન જોરદાર આવે મસ્ત. પણ હવે હાજ પડી એટલે મિત્રો રાતે વરસાદ ચાલુ થશે, જો ગેરંટી 100%. અને આજે તો મિત્રો આપણા ઘરે શનિવાર થયો એટલે મસ્ત દાળ ભાત બનશે, બરોબર. જો આ દાળ નંબર બધું પલાળવા બાફા જે કરવાનું હોય ગતિવિધિ ચાલુ હોય. અને આપણે જો મિત્રો ચા મસ્ત ગરમ કરીને પી લઈએ, બરોબર. ચા પીના પડેગા ગાઈસ. તો મસ્ત મિત્રો જો અત્યારે બેઠો ચા પી રહ્યો છું વાટકામાં, અને જો મસ્ત ટીવી પણ ચાલુ હોય. તો બહુ મસ્ત મિત્રો અત્યારે હું જોઈ રહી વેબ સિરીઝ જોરદાર જોવાની બહુ મજા આવે. કોમેડી છે એકદમ જોરદાર. આ બાજુ મિત્રો જો પવન ચડ્યો ચડ્યો, જોરદાર વરસાદનું આગમન હવે થવાનું હોય ટૂંક જ સમયમાં. આમ જો ગાઈસ જોરદાર પવન ચડ્યો. શું કહે બંકી? આનો સીન લે, આનો આમ મસ્ત લાગશે. મસ્ત ઇસ્ટમ પૂરી મેલ. સ્ટોરી બોરી નહીં મેળવાની કશું અત્યારે. આમ જો ગાઈસ આ રહ્યો ને ઓલા અઠવાડિયે વરસાદ આવ્યો હતો ને તારનું મિત્રો ટ્રેક્ટર એમનું એ પડ્યું અંદર ઘઉંનું બહુ બધું ફરીને, બરોબર. તો હજુ આરે જો રખેવાલી કરે અહીંયા બેઠા. રખેવાલી કરવી પડે, નકર કોઈ રવાય ના દે. અહીંયા નામ પર પારે ચોક સડી લઈ ઠેલી લઈને નાહીએ તો શું કરવાનું? ઘઉંને ઉપાડી ટ્રેક્ટરની રખેવાલી મિત્રો આ એકલો નહીં કરતો હતો, એની સાથે બીજી બધી ટીમો આવે, બરોબર. પણ આજે એક દેખાતા નહીં. જ્યાં બધા
હે 2 જણા વિરંગામ ગયા ને ઓલો સાગર તો તે રિક્ષામાં નાહી ગયો કોકની. એવું એમ ને. ઓલો પોલો તો આમ જતો રહ્યો પટ્ટેરમાં પટ્ટે. આજે તો આપણા ભેમા ભાઈ એકલા હતા બરોબર, અને હું મસ્ત મિત્રો ચા પાણી કરીને પછી ડાયરેક્ટ આવ્યો બરે બાપે. જો બરે બાપનો મસ્ત શેડ હતો અહીંયા કઈ હેઠે બેઠા ઈ બંકા બે. અને આ બાજુ મિત્રો જો વરસાદના હિસાબે તાબુ ભરવાનો પણ મેર આવતો નહીં. જો તાબુ હે ને મસ્ત હરે બધે ગોઠવીને રાખ્યું કમ્પ્લીટ, ખાલી એમને હે ને માલ નાખીને તાબુ ભરવાનું હોય. પણ મિત્રો આવો વરસાદના હિસાબે હે ને એમને એ મેર આવતો નહીં. જો બધું કાટ ખાઈ ગયા હરે એમ ભર્યા બધું જો. અને મિત્રો પેલો પાણી ભરવાનું તો એના હિસાબે ટેકો બેકો બધું હલી ગયું જો. એ ટેકે સપોર્ટ જ નહીં ટેકન એમને આ પાર્ટીના હિસાબે. અને મિત્રો જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો છે એટલે કે તમને આ વિડીયો ગમે છે બરાબર. તો આ વિડીયો જો તમને ગમે હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને વિડીયોને કરી દો લાઈક. અને મળીશું કાલે બીજા નવા વ્લોગ સાથે, કેમ કે આ વિડીયોને અત્યારે મેં એડિટ કરી અત્યારે હું ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ બરાબર. ચલો મિત્રો આ વિડીયોનું કરું છું એન્ડ. જો તમને આપણે વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળીશું કાલે બીજા નવા વ્લોગ સાથે. બાય બાય.